નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ તાલુકાના વરોડ મુકામે સોમેશ્વર મહાદેવ મંદિરમાં અંદાજિત 5,50,000ની ચોરીની ઘટના। ચોરી કરનાર અજાણ્યા ચોરો પલાયન। ઝાલોદ તાલુકાના વરોડ મુકામે સોમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। ત્યાં રાત્રિના સમયમાં મંદિરની અંદરથી રકમ તેમજ આભૂષણ ચોરાયાની ઘટના સાંભળવા મળતા વરોડ મુકામે પટેલ સમાજના લોકટોળા મંદિરે ઉમટી પડેલ જોવા મળેલ હતા। हाँ हाँ હું વરોડ ગામનો સોમેશ્વર મંદિરને દર્શન કરવા માટે સવારમાં 4:30 વાગે નિત્યક્રમ પ્રમાણે હું આવતો હતો। એ પ્રમાણે હું આવ્યો અને આવીને મેં જોયું અંદર તો તાળાઓ તૂટેલા હતા અને ભગવાનની જે શણગાર આભૂષણો પહેરાવેલા હતા એની ચોરી થયેલી જણાય। એટલે મેં ગામ લોકોને વાત કરી કે ભાઈ કે આપણા ગામમાં આ રીતે મંદિરે ચોરી થઈ છે। તો ગામ લોકો બધા ભેગા થઈ અને પછી વિચાર કરી અને પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા ગયા। ફરિયાદ લખાવી અને પોલીસ તંત્રને રજૂઆત કરી કે ભાઈ આની યોગ્ય તપાસ થવી જોઈએ અને ખરેખર આ ભગવાનને આ રીતનું કૃત્ય કરેલું છે એવા લોકોને સખતમાં સખત સજા થવી જોઈએ અને જો તેમ કરવામાં જો પોલીસ તંત્ર નિષ્ફળ જશે તો ગામ લોકો ઉગ્ર આંદોલનની ચીમકી વિચારે છે। તમારું નામ? મારું નામ અશ્વિન કુમાર હરજીવનદાસ પટેલ। આજ રોજ સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાનના આભૂષણોની જે ચોરી થયેલ છે તે વરોડ ગામ વતી ખરેખર ખૂબ જ નિંદનીય બાબત બનેલ છે। શિવજીની પ્રતિમા પર નાગનું તથા માતાજીના સોનાના પાયલ, હાથના એ ફૂલ તથા કાનની ઝુમકી વગેરેની ચોરી કરેલ છે અને વરોડ ગામના દરેક ભક્તજનોની આસ્થાને ઠેસ પહોંચે તેવું કાર્ય થયેલ છે। પોતાના ઘરમાં ચોરી થાય તો પરિવાર આવી અને એ પરિવાર ન્યાય માટે દોડી રહી છે, પણ આ તો સમગ્ર ગામ વતી જે ઘટના બનેલ છે તે ખરેખર ખૂબ જ નિંદનીય અને ખૂબ જ આઘાતજનક વસ્તુ બનેલ છે। આશરે 7/1/2024ના રોજ સવારે 4:30 કલાકે અશ્વિનભાઈ પટેલ મંદિરે દર્શન કરવા આવેલ હતા। ત્યારે મંદિરની બહાર આવેલ મંદિરની અંદર પ્રવેશવાનો મુખ્ય ગેટ બંધ હતો, પરંતુ મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરતા તેમણે જોયું કે મંદિરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો। તેથી તેમને કંઈ બનાવ બન્યાની શંકા જતા તેઓએ મંદિરની અંદર પ્રવેશ કરતા તેઓએ જોયું કે મંદિરની અંદર શિવાલયની ઉપર ચાંદીથી સજાવેલ હતું। તે ચાંદીનું શિવાલય તેમજ તિજોરી અને પેટી તૂટેલી હાલતમાં જોવા મળેલ હતી, તેમજ મંદિરની અંદર બધું સામાન વેરવિખેર પડેલ જોવા મળેલ હતો। તેથી મંદિરમાં ચોરી થઈ હોવાનું અશ્વિનભાઈને જાણ થતાં તેઓએ વરોડ મુકામે સ્થાનિક લોકોને આ ઘટના અંગે જાણકારી આપી હતી। વરોડ મુકામના સ્થાનિકો સૌ ભેગા થઈ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પહોંચ્યા હતા અને મંદિરમાં થયેલ ચોરી અંગેની જાણકારી આપી હતી। સ્થાનિકોના માનવા મુજબ મંદિરના પ્રાંગણમાં બહાર આવેલ દરવાજો બંધ હોવાથી રાત્રિના સમયમાં અજાણ્યા ચોર મંદિરનો કોટ કૂદી આવેલ હોય તેવું સ્થાનિકોનું માનવું છે। સ્થાનિકો પાસે જાણવા મળેલ મુજબ 5,50,000 મતા ઉપરાંતની મંદિરમાં ચોરી થયેલ છે। પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ આદરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।